આજે આપણે બનાવીશું દાળ બાટી। लोट बराबर मसालो ते मून बराबर मिक्स कर दिए। પછી थोड़ा थोड़ा पानी डाल के आटा गूंथ देंगे। અહીંયા આપણે દાળ માટે કુકર મૂકી દીધું છે। થોડો થોડો પાણી डाल के આપણે બરાબર આટો ગૂંથ દેંगे। હવે આપણો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। આપણે એ સબ્જીઓ चीनी चीनी सुधार देंगे। हमें આપણે જઈશું कुकर की तरफ। अपनी दाल उबाल के एकदम परफेक्ट हो गई है। तड़का लगाएंगे। આપણે રઈ જીરાનો વઘાર કરીશું। આ બધી સબ્જીઓ કાપેલી। હવે આપણે નાખીશું શાકના મસાલા, लाल मिर्ची पाउडर, हल्दी पाउडर, नमक, धनिया पाउडर અને मिक्स कर दीजिए मसाला। थोड़ी बार सब्जियां फ्राई होने देंगे। હવે આમાં નાખીશું ઉબાલી हुई દાળ। બરાબર મિક્સ કરીશું। આમાં આપણે એક ગ્લાસ પાણી નાખી દઈએ। હવે આને આપણે ધીમી આંચ पे ચડને દેંगे। હવે આપણે બાટી બનાવીશું। ગેસ ઉપર કુકર डाले હવે આપણે બાટી બનાવી હતી મૂકી દઈએ। હવે આપણે ઢક આપી દઈએ। આપણી બાટી શેકાઈને કમ્પ્લીટ છે। बन हमारी राजस्थानी दाल बाटी फेमस। आप भी बताइए कमेंट में कि आपको कैसी लगी। थैंक यू। बाय बाय।